વચન કાયા અને કૃતકારિત અનુમોદનાથી હું પણ આવો છું અને જગતના જીવો પણ આવા પ્રકારના છે એવી હું ભાવના ભાવું છું. એનો મતલબ અમને તો આ બદ્ધ સ્પષ્ટાદી ભાવો વાળા અમને તો દેખતા નથી, અમે તો અમને પરમાત્મા સ્વરૂપે જોઈએ છીએ. જગતના જીવોને પણ અમે મનથી પરમાત્મા જોઈએ છે, વચનથી પરમાત્મા, કાયથી પરમાત્મા, કૃતકારી અનુમોદનાથી પણ અમે તો બધાને ભગવાન જોઈએ છે, પરમાત્મા રૂપે. જે વિભાવ પરિણામથી શૂન્ય જોઈએ છીએ અમે તો, વિભાવ પરિણામથી શૂન્ય જોઈએ છે. અને અમે જગતના જીવોને એ તત્વ રૂપે જોઈએ છે કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું અનુષ્ઠાન રૂપ છે. જે લખ્યું છે ને ચોથી લીટીમાં કે શ્રદ્ધાન જ્ઞાન સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ છું. માને એના શરણમાં જવાથી જીવને પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયમાં પ્રાપ્તિ થાય. અમે તો જગતના જીવોને એ તત્વ રૂપે જોઈએ છીએ. ને અમે તો તને કરોડપતિ જોઈએ છે ને, અમે તો તને અમીર જોઈએ છે, અને તું અમીર થઈને માગવા નીકળ્યો. એમ તો ભગવાન થઈને મોહનો ભૂસે તો મોહ રહિત છો ને, અનંત ગુણોથી શોભાયમાન છે, અને તું આ શું કરે છે? એ કહે છે કે આગળ જો ये गुरुदेव कहते ना, प्रभु तुम जानवे रीति, भगवान ની જાણવાની રીત. પ્રભુ तुम जानवे रीति, સૌ જગ દેખતા હો લાલ. નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ. બધાને પોતાની નિજ ચૈતન્ય સત્તા વડે બધાને લાલ જોવો છો. નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો ભગવાન તરીકે તમે જોવો છો. એમાં લખી છે વિશાપાર સ્તોત્રમાં, ગુરુદેવે આગળ એ સ્તોત્રમાં કે જગતમાં તો માણસને એવું જગતમાં સ્વરૂપ જોવામાં આવે કે માણસ જેમ જેમ અમીર થતો જાય ને, તો અમીર લોકો નીચેવાળાને એ ભેદની દ્રષ્ટિથી જોવે છે. ભેદની દ્રષ્ટિથી જોવે છે. પણ હે જિનેન્દ્ર ભગવાન, તમે તો એવા અમીર છો કે જગતના બધા જીવોને પણ અમીર તરીકે જોવો છો. તમારા જેવા જ બધાને જોવો છો. નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ. હે ત્રિલોકીના દેવાદિદેવ, આપની જોવાની કલા ખરેખર પ્રશંસનીય, અનુકરણીય, આદરણીય છે. લખ્યું છે વિશાપાર સ્તોત્રમાં. અહીં કહે છે ભગવાન તને ભગવાન કહીને જોવે છે ને બોલાવે છે, પણ આ કહે છે કે ના, હું તો રાગી, હું તો દ્વેષી, હું તો ધંધાવાળો, હું મનુષ્ય છું, હું ત્રિયન છું. બરોબર? જો અહીં કહે છે આ કલશની અંદર. તો પછી આગળ વળી 40મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે. આપણે સમજો ને કે બીજા જે વચ્ચે આધારભૂત કલશ છે ને એની અંદર થોડા જલ્દી ચાલીશું, પણ મૂળ ગાથા અને જે ટીકાના કલશ, ટીકાકારના જે કલશ છે ને એના વધારે આપણે થોડુંક એમાં જોઈશું. અને ક્યાંક પેલામાં પણ જવાય તો જોઈશું આપણે એમાં પણ. હવે શું કહે છે, જો 56 અને 57 બે કળશ આવ્યા છે. પદ્મ પ્રણોધારી દેવીએ લખ્યા છે અહીંયા ગાડી. 56નો કળશ પહેલા જોઈએ. નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદામાકરમ પરમ વિકલામિનમેવોચે પરમ ચેતયે પરમ. શું કહે છે જો હજી કયું આ છે ને આ જો નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદામાકરમ પરમ. તું કેવું છે એ કહે છે
પહેલું ઉઠાવ્યું નિત્ય શુદ્ધ. હવે એનો શું અર્થ કરીશું? બોલો. નિત્ય શુદ્ધ. નિત્ય શુદ્ધ. કેવલ જ્ઞાનની પર્યાય છે ને અનંત સુખ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. એ પર્યાય સિદ્ધ ભગવાનની સિદ્ધ પર્યાય એ શુદ્ધ છે કે અશુદ્ધ છે? સિદ્ધ ભગવાનની પર્યાય એ શુદ્ધ છે, નિત્ય શુદ્ધ નથી. નિત્ય શુદ્ધ ક્યાં છે? સિદ્ધ દશા તો નવી પ્રગટ થઈ છે. અને સિદ્ધ પર્યાયની પણ વાત કરીએ તો પર્યાય તો એક સમયની છે. શુદ્ધ છે એનો વાંધો નથી, અમે એની ના નથી પાડતા. સિદ્ધ પર્યાય શુદ્ધ છે પણ એ એક સમયની છે. પ્રવાહવૃત્તિ વાત કરીએ, પ્રવાહવૃત્તિ તો સિદ્ધની પર્યાય શુદ્ધ 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 એ પણ સાદી અનંત છે ને. નિત્ય ક્યાં થયું? નિત્ય ક્યાં રહ્યું? અહીંયા તો જે નિત્યની વાત છે, નિત્ય માને જેનો જન્મ થયો નથી એની વાત છે. અને જેનો મરણ પણ નહીં થાય, મરણ થઈ જાય તો પણ નિત્ય નહીં કહેવાય. સમજાય છે કે નહીં? એની વાત છે. ખાલી નિત્ય નહીં, નિત્યની આ શેના માટે નિત્ય શબ્દ વાપરેલું છે? નિત્ય શુદ્ધ, હંમેશા શુદ્ધ છે. બોલો, હંમેશા શુદ્ધ. પર્યાયમાં ગમે તેવા પ્રકારના ઉતરતા કક્ષાના પરિણામ હોય, એકદમ હીન પરિણામ હોય પર્યાયની અંદર, એ વખતે પણ દ્રવ્ય સ્વભાવ કે જેની અંદર આ બદ્ધ સ્પષ્ટાદી ભાવ ઉપર ઉપર તરે છે, અંદર પ્રતિષ્ઠા પામતા નથી, એવા ધ્યાયક ભાવની અંદર આ ઉતરતા પરિણામ જે છે એનો પ્રવેશ એમાં છે નહીં, માટે એ તો શુદ્ધ છે. આવે છે ને દીપચંદી સાહેબે લખ્યું ને, તેરી શુદ્ધતા ભી બળી અને તેરી અશુદ્ધતા ભી બળી. તેરી શુદ્ધતા ભી બળી એટલે કે પર્યાયની અંદર અશુદ્ધતાની વાત કરીએ તો તે અનંત કાળ નિગોધમાં કાઢે. કોને કહેવાય નિગોધ? આપણે ચાલે છે ને આ એક શ્વાસ. આજે સાંજના વ્યાખ્યાનમાં આપણે જે પરીક્ષા છે ને વ્યાખ્યાન પછી, એમાં આપણે સાંજના વ્યાખ્યાનમાં આજે પેપરનું રિવિઝન કરાવીશું આજે. અને જેને તમારે સમજ આપણને આપી પણ દેજો, 3 કલાકની ચર્ચા પણ થઈ જાય, તમારે તાજું પણ થઈ જાય. તો સમજો જરાક કે આ જે નાડીનો એક ધબકારો થાય, સ્વસ્થ પુરુષની નાડીનો એક ધબકારો થાય અને પછી બીજો ધબકારો થાય, એટલા વચ્ચેનું અંતરને એક શ્વાસ કહેવામાં આવે. એક શ્વાસ. આટલો શ્વાસમાં તો 18 વખત તો મરી જાય, 18 વખત જન્મ થાય. 18 વખત મરી જવું કોને કહેવાય? આમ આટલામાં આમ તો નહીં કે કાલે વાત કરે કે એમને શ્વાસની તકલીફ છે, શ્વાસ બેસતો નથી, શ્વાસ ચડે છે, શ્વાસ. હવે આ શ્વાસ બેસતો નથી, કલાકથી શ્વાસ હેઠો નથી ઉતરતો ને. અને કે નિગોધમાં તો એક શ્વાસમાં 18 વાર શ્વાસ ઉતરતો નથી, 18 વખત તો મરી જાય. 18 વખત જન્મ કરે છે. પોતે કહે છે કે ભૂલી ગયું છે ને. કેટલી સાંજે સરસ વાત આવી. વાલી રાત મુગીરત કહે છે, અમે બધા દુઃખોને યાદ કરીને અમારા વૈરાગને પુષ્ટ કરીએ છીએ. અમે વૈરાગને પુષ્ટ કરીએ છીએ. હવે મોક્ષ માર્ગમાં એ ટોડરજી સાહેબ બહુ સરસ વાત લખી મોક્ષ માર્ગ પ્રકાશકમાં 8મા અધ્યાયની અંદર કે કોઈ કસાય ઉત્પન્ન કરાવવામાં આવે છે તો ત્યાં પ્રયોજન કસાય કરાવવાનું નથી. સમજાય છે કે નહીં? બહુ સરસ લખે છે પ્રકરણ 8મા અધ્યાયની અંદર. હવે કોઈ કે તમે નરકના દુઃખોને યાદ કરાવો તો તમને ભય થાય છે. ભય તો ભય કસાય ઉપજાવીને કસાય ઉપજાવવાનું પ્રયોજન નથી. સમજણ પડે છે કે નહીં? ખાલી ભય કસાય ઉપજાવો છે નરકના દુઃખોની વાત કરીને, કે ભય કસાય ઉપજાવીને એને ધર્મના માર્ગે લગાવવો છે, મોક્ષ માર્ગના માર્ગે લગાવવો છે, આત્માનુભૂતિ તરફ એને પ્રેરિત કરવું છે. અને આત્માનો અનુભવ થશે ને, અનુભવ થશે તો 7 પ્રકારના ભય સાચા અર્થમાં ટળી જશે. સાચા અર્થમાં ટળી જશે. અને
બીજી વાત એ છે કે તમે ભય ઉપજાવો છો, ભય ઉપજાવો. અરે આમે તું હંમેશા ભયભીત જ હોય છે. ભય ઉપજાવવા આ શાસ્ત્રના માધ્યમમાં તને ભય ઉપજાવવામાં આવે છે, એ તો તારા હિતના માટે ભય ઉપજાવવામાં આવે છે, કલ્યાણના માટે. અને નહીં તો તું વળી કયો ભય વગરનો છે. રાત્રે ઊંઘી વખતે નહીં વખત તો તાળું મારી કે બંધ નથી કરી, ભરમ થઈ જાય તો ઉભો થઈને ચેક કરી આપે છે. જરા જોઈ તો લો, બંધ કર્યું છે કે નથી કર્યું. તો એ શું શું બતાવે છે? નથી ભય તને, ત્યાં તને ભય નથી દેખાતો. નિરંતર મરણનો ભય છે કે નહીં? નિરંતર મરણનો ભય છે. સાત પ્રકારના ભય કઈ ના કઈ ચાલ્યા કરે છે ને. બહુ સરસ રીતે પણ છે. એટલે લખ્યું ને પહેલા અધિકારમાં લખ્યું, જે સંસાર ભયથી તીર્થંકર જેવા મહાન પુરુષોને ડર લાગે. લો ભય બતાવ્યો ને, સંસારનો ભય એટલે હવે સંસારનો ભય નરક, નિગોદ, એકેન્દ્રિય, ત્રિયંચના એ પેલો સંસાર નથી. ભવબન મે જીવ ભૂલ ચુકા. અને યોગ સારમાં લખ્યું, સંસારે ભયભીત જે યોગિંદુ મુનિરાજ. છેલ્લા દોરામાં લખ્યું, સંસારે ભયભીત જે યોગિંદુ મુનિરાજ, એક ચિત્ત દોહા રચ્યા નિજ સંબોધન કાજ. જેમાં નિયમ સાર મેં નિજ ભાવના માટે બનાવ્યું છે. 5 પરમાગમમાં કુંદ ભગવાને સમય સારમાં, નિયમ સમય સારમાં, પ્રવચન સારમાં, પંચાસ્તિકાય અષ્ટપાવડમાં આવું નથી લખ્યું કે મેં મારી નિજ ભાવના માટે બનાવ્યું છે. એટલે નિયમ સારની અંદર એને લખ્યું કે મેં આ ગ્રંથની રચના મારી પોતાની નિજ ભાવના માટે કરી છે. યોગેન્દ્ર દેવે ત્યાં કહ્યું નિજ સંબોધન કાળ. અને પહેલી ગાથામાં તારા ખ્યાલથી આવે છે, 4 ગતિ દુખતી ડરે તો તજ સૌ પર ભાવ. પહેલામાં જ આવે છે 4 ગતિ દુખતી ડરે. તો એમાં ત્રિયંચ આવ્યું કે ના આવ્યું? નરક આવ્યું કે ના આવ્યું? અહીં છે. આમ કે એક શ્વાસ આમ એટલામાં 18 વખત મોત, એવી પ્રજામાં તે અનંત કાળ વિતાવ્યો. એ કહે છે કે એવી રીતે પર્યાયની અંદર જે લખ્યું ઘુમટસારમાં, ભાવ કલંક સુપૌરા નિબોધ વાસમ ન મુચ્યતિ. અનંતાનંત જીવો એવા છે અત્યારે હાલ. ભાવ કલંક સુપૌરા, ભાવ કલંકની પ્રચુરતાને કારણે નિગોધ વાસમ ન મુંચતિ, નિગોધ વાસને છોડતા નથી. ચાલો કરો. ભાવ કલંકની પ્રચુરતા અંદરમાં એવા તીવ્ર સંકલેશના પરિણામ ચાલે, તીવ્ર સંકલેશના પરિણામ કે ફરી આયુનો બંધ થાય તો ત્રિયંચનો, ત્રિયંચની અંદર પણ નિગોધનો, ત્રિયંચમાં નિગોધ. અનાદિ કાળથી આજ સુધીની એ જીવોની ફાઇલ ખોલવામાં આવે તો આયુનો બંધ નિગોધ, આયુનો બંધ નિગોધ, આયુનો. હવે ક્યારે જન્મ થાય, ક્યારે આયુનો બંધ થાય, ક્યારે મરે, વિપુલભાઈ ટાઈમ ફેક્ટર તો જુઓ તમે. જન્મ્યો ક્યારે, આયુનો બંધ થઈ ગયો, મરી ગયો, પાછો ગયો. વિચાર તો કરો. પાછો ત્યાંનો ત્યાં. અને આમાં બેચાર નથી, અનંત જીવો છે એવા. બરોબર. ભાવ કલંક સુપૌરા, બીજા કોઈના કારણે નહીં, પોતે જ એવી ભાવ કલંકની પ્રચુરતાને કારણે એ નિબોધ વાસને છોડતા નથી. છે ભાઈ જૈન શાસન અદ્ભુત છે. એક વાત હવે વાત એ સમજવાની છે કે આવા પ્રકારની ભાવ કલંકની પ્રચુરતા છે કે જે પરિણામના ફલમાં જીવ ફરીથી પાછો નિગોધમાં જાય, ફરીથી નિગોધમાં જાય. એ વખતે પણ એના દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો એ જ્ઞાયક ભાવ એને પોતાની શુદ્ધતાને એક સમય માત્ર પણ છોડી નથી.
જેમ પર્યાયની વાત કરવામાં આવે તેને નિગોદ વાસને નથી છોડ્યો, એ જ વખતે દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે એને પોતાની શુદ્ધતાને એક સમય માત્ર પણ છોડી નથી. એનું નામ એવું ને એવું જ રહ્યું છે. નથી અપ્રમત્ત કે બ્રહ્મ, એ એક સમયની પર્યાયમાં આવ્યો જ નથી. આ નિત્ય શુદ્ધ જ રહ્યો છે. જેમ કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉધઈ ન લાગે, એવી રીતે રહ્યો છે. એનું નામ છે તેરી શુદ્ધતા ભી બડી અને તેરી અશુદ્ધતા ભી બડી. એ જ છે. કેવી રીતે રહ્યો છે એવું એવો સ્વભાવ છે ને, સ્વભાવ છે. બસ એ બતાવે છે કે દ્રવ્ય અને પર્યાય બંનેના ભાવ ભિન્ન છે. ભાવ ભિન્ન છે. દરેક દ્રવ્ય જેવી ભિન્નતા નથી, પણ દ્રવ્યનો ભાવ અને પર્યાયનો ભાવ ભિન્ન છે. અને એમાં એ પણ સિદ્ધ થાય છે કે પર્યાયનું કારણ દ્રવ્ય નથી. પર્યાયનું કારણ દ્રવ્ય નથી એ સિદ્ધ થાય છે. પર્યાય જે થાય છે પોતાના ષટકારકથી સ્વતંત્ર પર્યાય નો જન્મ થાય છે. એ પર્યાયનું ખરેખર દ્રવ્ય પણ કારણ છે, અદ્રવ્ય નહીં. અને ત્રિકાલી દ્રવ્ય પણ એ પર્યાયનું કારણ છે. સ્વયં પોતાના ષટકારકથી પર્યાય થાય છે. કોઈ એનો કરનાર નથી. ભગવાન પણ એ પર્યાય નથી કરતો, પરદ્રવ્ય પણ નહીં, નિમિત્ત પણ નહીં, ત્રિકાલી દ્રવ્ય પણ નહીં. એ પર્યાયનો કર્તા કર્મ કરણ સંપ્રદાય ઉપાદાન અધિકરણ સ્વયં પોતાના ષટકારકથી થાય છે. આ વિશે સ્વતંત્રતાની વાત શું કહે છે? જો એક શબ્દ કેવા લખ્યા છે, નિત્ય શુદ્ધ શબ્દ પડ્યો છે ને, નિત્ય શુદ્ધ છે આ. અને બીજી વાત કરી કે એ જેટલા પણ સિદ્ધ થયા એને પહેલા તો નિગૂઢમાં જ હતા, અને પછી પર્યાયની અંદર ક્રમશઃ શુદ્ધિની વૃદ્ધિ થતા થતા સિદ્ધ થઈ ગયા. તો પર્યાયની અંદર અશુદ્ધિ ટળીને શું થઈ? શુદ્ધિ થઈ. પણ અહીંયા તો કહે છે જો નિગોધ में सोही मुझ में सोही मूर्ख मजार. लो, जो निगोध में सोही मुझ में सोही मूर्ख मजार. निश्चय कछु भेद नाही भेद गिने संसार. નિશ્ચયથી જોવામાં આવે નિગોધમાં જે હું હતો ને એ અત્યારે છું, અને એ જ સિદ્ધ અવસ્થા વખતે છું. બસ એ દ્રવ્ય સ્વભાવ થયો. ભેદ દિને ભેદને જોવા ગયો, પર્યાયને જોવા ગયો તો ત્યાં સંસાર ઉભો થાય છે. આવે છે એક પંક્તિ, जैसा सिद्ध क्षेत्र में राजत तैसा घट में वासा जी. ध्यानत माने सो सयाना नहीं माने સો દીવાના. ધ્યાનત રાખજે, લખ્યું છે આ. 4 પંક્તિ આવે છે. આમ તો રત્નકણ સાર્થાચાર પહેલા આપણે હિન્દી વાળું છે ને એમાં પાછળ લખેલી છે 4 પંક્તિ. એ 4 છે આમ તો. એને કહ્યું જૈસા સિદ્ધ ક્ષેત્ર में राजत तैसा घट में वासा. જેમ સિદ્ધ ભગવાન પર્યાય અપેક્ષા શુદ્ધ થયા છે ને એવો મારો દ્રવ્ય સ્વભાવ અત્યારે કેવો છે? શુદ્ધ. વૈસા ઘટ में વાસાજી. વાસા પછી લખ્યું ધ્યાનત માને સો સયાના. આવો પોતાને શુદ્ધ માને ને એ ડાયો છે. એ ડાયો જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મને મેળવે. ડાયો નહીં માને સો દીવાના. ના માને એ પાગલ છે, ગાંડો છે. અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મા મેળવે. પોતા નહીં હું તો મનુષ્ય છું, હું તો રાગી છું, હું તો વ્યાપારી છું, ડાક્ટર છું, એન્જિનિયર છું, સ્ત્રી છું. અશુદ્ધ માન્યો દુખી થઈ જ ભાઈ. આ વાત કરવાની છે. લખ્યું છે જો એનો અર્થ છે ને આ તો નિત્ય શુદ્ધ. નિત્ય શુદ્ધ પછી શું કહે છે? જુઓ હવે જો કહે છે નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદામાકરમ પરમ વિપરામિદમ એવોચ્ચરે પદમ ચેતય પદમ. નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદામ આકરમ પરમ. આકરમ શબ્દ ને આકર એટલે ખાણ.
આકર એટલે શું? ખાણ. તો આ આત્મા છે ને, એ શુદ્ધ આત્મા કારણ પરમાત્મા એ ખાણ છે. ખાણ છે. તો એ કહે છે કે શેની ખાણ છે? ખાણ શેની છે? તો કહે છે ચિદાનંદ સંપદામ આકરમ. સંપદાની ખાણ છે. જેમ સોનાની શું હોય? કોલસાની શું હોય? કોલસાની એક ખાણ હોય, સોનાની એક ખાણ હોય. તે બધી સંપદા કહેવાય. જગતમાં એની સંપદા કહેવાય ને, કોલસાની ખાણ, સોનાની ખાણ, રત્નોની ખાણ. કારણ કે આત્મા એ પણ ખાણ છે, સંપદાની ખાણ છે. સંપદા છે, અને સંપદા જોઈએ છે ને, તે સંપદાની ખાણ છે. પણ સંપદા કઈ? તો લખે છે ચિરાનંદ સંપદા. આ બધું આખો દિવસ તૈયાર કરવું. આ બધું આવતા જતા મંદિરમાં આ કળશ બધા રોજ રોજ ચાલે. આપણે બબે 3-3 વાર રોજ એટલા માટે બોલાવીએ છીએ. એક વ્યાખ્યાનમાં 2 વાર તો લગભગ બોલાવીએ છીએ, બીજા દિવસે બોલાવીએ છીએ ને. એ શબ્દો જરા કેમ કે એ દરેક કલશમાં અને ગાથામાં જોયું છે, દરેક કલશ ને દરેક ગાથામાં પોતાના દ્રવ્ય સ્વભાવ તરફનું જોર ગૂંથણમાં આવે. એક તરફના વજનવાળા કલશ છે બધા. એટલે આપણે વારે ઘડીએ ખાલી એમને તૈયાર કરાવવા માટે નથી બોલાવતા, પણ તમે એક એક શબ્દને ધ્યાનથી આમ મમરાવો ને, તો અંદરમાં પોતાના દ્રવ્ય સ્વભાવનું સ્વરૂપ જે છે એ કહેવાય ને, ખ્યાલમાં આવે ને કે આ મારી વાત છે. એવું નિત્ય શુદ્ધ. પછી શું લખ્યું? ચિદાનંદ સંપદા આકરમ. કે સંપદાની ખાણ. તો મારી સંપદા કઈ? સિદ્ધ આનંદ. સિદ્ધ કહેતા દર્શન અને જ્ઞાન બે આવી જાય. ચિતિ શક્તિ કહે ને, ચેતના, ચિતિ શક્તિ. તો ચિતિમાંથી બે આવી, દશી અને જ્ઞાન. અહીંયા ચિદાનંદ. ચિદમાં ખાલી જ્ઞાન લો તો પણ વાંધો નથી. તો જ્ઞાનાનંદ, चिदानंद. बोलिए मैं ज्ञानानंद स्वभावी हूँ, मैं ज्ञानानंद स्वभावी. ज्ञान અને આનંદની હું તો ખાણ છું. હવે વિચાર કરો, હવે પોતે જ્ઞાન અને આનંદની ખાણ, અને એમ માને કે શાસ્ત્રથી જ્ઞાન થાય. શાસ્ત્રથી જ્ઞાન થાય જેને એવું માન્યું, ગુરુથી જ્ઞાન થાય એમ માન્યું, ભગવાનની દિવ્ય ધ્વનિથી જ્ઞાન થાય એમ માન્યું, એને પોતે હું જ્ઞાનની ખાણ છું એવું માન્યું નહીં. ગુરુદેવજીના શબ્દોમાં કહીએ તો આત્મામાં અનંત શક્તિઓ એવી છે કે એક એક શક્તિના ટંકારે જીવ કેવળ જ્ઞાન લઈને ઊભો થઈ જાય એવી આ વાત છે. એમ કહ્યું કે મને ન સમજાય એવું નહીં, એવું ન રાખવું. મને કાંઈ ન સમજાય એવું નહીં, પણ મને બધું જ સમજાય. કેમ? કેમ કે હું તો સમજણનો પિંડ છું. આવું બધે શેનો પિંડ છું? સમજણનો પિંડ. ખ્યાલ આવે છે? તમે રોટલીનો લોટ બાંધો તો એ પિંડ કહેવાય. ખ્યાલ આવે છે ને? માટીનો પણ ચીકણી માટી હોય ને, ઘડો વગેરે બનાવવામાં આવે, તે માટીનો શું કહેવાય? પિંડ કહેવામાં આવે. કારમાળ લગ્નથી કારમાળ શરીર બને ને, એ પણ શું કહેવાય? કર્મનો પિંડ કહેવાય, કર્મનો પિંડ કહેવાય. સમજાય છે? એક બંધાન છે ને પિંડ. એમ અહીંયા કહે છે આ આત્મા જે છે એ શેનો પિંડ છે? અનંત ગુણોનો પિંડ છે ભૈયા. અનંત ગુણોથી અભેદ પિંડ છે. એટલે પોતે કહ્યું ને, હું તો સમજણનો પિંડ છું. મને કેમ ના સમજાય? આ રૂમાલ કહે કે મને ના સમજાય, પટ્ટી કહે મને ના સમજાય તો બરાબર છે, તું કહે મને ના સમજાય તો તું આડ મારે છે. આ તું તો સમજણની ખાણ. શબ્દો તો જુઓ, સમજણની ખાણ છો. અને સમજણની ખાણ તો એવી કે પ્રતિ સમય લોક ને અલોક ને એક સમયમાં જાણી લે. દરેક સમય લોક ને અલોક ને જાણે, લોક ને અલોક ને જાણે. લોક એવી એમાંથી નીકળ્યા કરે. આપણે કદાચ વચ્ચે કહ્યું હશે કે નહીં, કદાચ અહીંયા કહ્યું હશે. આ
પાણીના બોર કરવામાં આવે ને, બોર કરવામાં આવે, બોર કરવા માટે પાણી નીકળે, પછી અમુક ટાઈમ પછી પાણી નીકળવાનું શું થઈ જાય, બંધ થઈ ગયું, તો પછી શું કરવું પડે, બીજો બોર કરવો પડે, ખ્યાલ આવે? એટલે પાણી નીકળવાનું શું થઈ ગયું, બોર શું થઈ ગયો, ફેર, બીજો બોર કરો. એવું અહીંયાથી કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન નીકળ્યા કરે, અને પછી કેવલ જ્ઞાન આવવાનું બંધ થઈ ગયું. હવે ફરીથી કેવલ જ્ઞાનનો પુરુષાર્થ કરો, ફરીથી પુરુષાર્થ કરો, એવું છે. કોઈ એમ કહે કે નહીં ફરીથી પાછું સંસારમાં જન્મ લેવો અને ફરીથી પુરુષાર્થ કરો, ફરીથી મોક્ષે જાઓ, અને ફરીથી સંસારમાં આવો, તો ફરીથી દુઃખ સહન કરવાની વાત છે જ નહીં. જેને એક વખતે માખણમાંથી ઘી બની ગયું ને, માખણમાંથી ઘી બન્યું એ પછી ફરી ઘીમાંથી થોડું માખણ બને. ગુરદેવજી બહુ સરસ દ્રષ્ટાંત આપતા એના માટે. કાચો ચણો હોય, ચણો કાચો હોય ને એને માપવામાં આવે તો ઉગે, ખાઈએ તો કૂરો લાગે, અને શેકવામાં આવે તો મીઠો લાગે. ચણો લાગે કેવો, શેકવાથી મીઠો લાગે, અને બાફવામાં આવે તો ઉગે નહીં, નહીં ઉગે. એવી રીતે જ્યાં સુધી જીવની પર્યાયમાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના અધ્યવસાયના પરિણામ છે, રાગ દ્વેષ કસાય છે, ત્યાં સુધી જેમ પેલો કાચો ચણો કૂરો લાગે એવી રીતે જીવને મિથ્યાત્વ અને આકૃતાનું સ્વાદનું નિધન છે પૂરું. અને જ્યાં ચણાને શેકવામાં આવ્યો એમ જીવને જ્યારે આ નિત્ય શુદ્ધ ચૈતન્ય સંપદા આકાર એની ખાણ જે છે એની અનુભૂતિ થઈ, એમાં ઠરી ગયો, સ્વાદ મીઠો આવ્યો, આનંદનો સ્વાદ આવ્યો, અને સ્વાદ આવ્યો અને મુક્તિની પ્રાપ્તિ થઈ, ભગવાન બની ગયા. પછી ફરીથી એને સંસારમાં જન્મ મરણ કરવા માટે અવતાર લેવા પડતા નથી, દુઃખ નથી ઉઠાવવા પડતા. પછી તો સારી અનંત કાળ સુધી પ્રાપ્તની પ્રાપ્તિ થઈ ગઈ ને, એટલે એક સમય કી કમાઈ અનંત કાળ ખાએગા. જેમ ખાલી ગ્લાસ હોય એને પહેલા ભરવાનો પુરુષ ભરાઈ ગયો, પછી ભરાઈ ગયો બસ. આયો માર્ગ છે ભાઈ. એટલે કોઈ ને બોર તો ફેલ થઈ જાય, બહાર ન પડ્યું જશે ને, કોલસા સોના વગેરેની ખાણામાંથી નીકળતા ધીરે ધીરે શું થઈ જાય, હવે નથી નીકળતું, હવે બીજી જગ્યાએ ખોદકામ કરો, ત્યાં નીકળે. અહીંયા એવું નથી. આ ખાણ તો એવી છે, આવે ને પંક્તિમાં, ભગવાન આત્મા આનંદ ભંડાર चेतन उस पर दृष्टि कर, शांत स्वरूप को लक्ष्य में लेहो, जाएंगे सब संकट हर. आत्मा શું છે, આનંદનો શું છે, ભંડાર છે, જ્ઞાનનો ભંડાર છે. બહારમાં જે ભંડાર હોય મંદિરમાં, એ ભંડાર બજારમાંથી લાવવામાં આવે ખાલી હોય, પછી શું થાય, એને ભરાય, અને પછી પાછું વર્ષમાં 2-3 વાર ભંડાર શું થાય, ખાલી થાય, જો ભરાય નહીં ખાલી. આ કહે છે આ સંપદા આત્મામાં એવી છે કે એમાંથી અનંત કાળ સુધી કેવળ જ્ઞાનની લક્ષ્મી નીકળ્યા જ કરે. સમ્યક દર્શનની લક્ષ્મી નીકળે, અનંત સુખની લક્ષ્મી એમાંથી કહેવાય ને અવિરત ધારાય. એક ક્ષણનો પણ વચ્ચે આંતરો પડ્યા વિના પ્રતિ સમયે અનંત આનંદની લક્ષ્મી નીકળ્યા કરે. તો પણ એમાં ક્યારે સમજો, ક્યારે એમાં શું કહેવાય, આવવાનું બંધ થઈ જાય વાત તો દૂર હોય તો પ્રશ્ન નથી, પણ એમાં ક્યારે મંદી આવે એવું પણ ના કે ભાઈ અત્યારે માલ ઓછો આવે છે, અત્યારે આનંદ આવે છે પણ અનંતની જગ્યાએ પ્રચુર આનંદ આવે છે. હવે થોડાક જરાક સંકલન કસાય પાછી આવી ગઈ છે, પ્રચુર આનંદ આવે, અનંત નથી આવતો, જરાક અત્યારે મંદીની સીઝન ચાલે છે. એવું પણ એમાં હોતું હંમેશા અનંત કાળ સુધી ત્યાં તો તેજી જ હોય છે, મંદીનો વ્યાપાર ત્યાં હોતો નથી. ભાઈ બહારમાં તમારે હોય ને ધંધામાં તેજી મંદી, આ તમે તેજી મંદી કરવા માટે લીધું છે, બાદ તેજી મંદી કરો લઈને મૂકી રાખો, એવું કઈ કહો છો ને તમે? જો શું કહે છે,
સમયસારમાં પણ છે કલશમની અંદર આ વાત પડી છે જેમ સમુદ્રમાં તળિયે રત્ન હોય છે અને મરજીવા લોકો છે મરજીવા લોકો એ ક્યાં જાય એકદમ નીચે જાય ને મરજી વાત કરે નીચે જાય છેક નીચે જે ડૂબકી લગાવીને રત્ન લઈને આવે છે તો રત્ન છે તો લઈને આવે છે ને નીચે છે એટલે લઈને આવે છે ના હોય તો શું લઈને આવે લઈને આવે છે નીચે એમ કે છે આ આત્મા શુદ્ધ આત્મા ચિદાનંદ સંપદાની ખાણ છે ચિદાનંદ સંપદાનો દરિયો છે હવે જેમ પેલા મરજીવા દરિયામાં ડૂબકી મારે ઊંડે જાય છે એમ જે જીવે પોતાના ઉપયોગને એકદમ અંદરમાં લઈ જાય છે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી અંદર છેક અંદરમાં ઉપયોગને લઈ જાય છે પરિણામ માત્રથી ભિન્ન હવે વ્યાયક જે ભાવ છે ત્યાં ઉપયોગને લઈ જાય છે તો જેમ પેલા મરજીવાને રતનની પ્રાપ્તિ થાય છે એમ આને ચૈતન્ય સંપદાની પર્યાયમાં ઉપલબ્ધિ થતી જોવામાં આવે છે માલામાલ થઈ જાય છે અને એ જે પર્યાયમાં ઉપલબ્ધિ થઈ ને એ થઈ પછી એની અંદર વૃદ્ધિ થાય અને પૂરેપૂરી વૃદ્ધિ થયા પછી ક્યારે એની અંદર ઘટાડો થાય નહીં ચોકની ગાથામાં આવીને અબદ્ધ સ્પષ્ટ અનન્ય પછી શું શબ્દ આવ્યો નિયત શબ્દ આવ્યો ને નિયત હા તો નિયત નો ત્યાં અર્થ બતાવ્યો કે સમુદ્રની અંદર દરિયામાં ભરતી અને ઊંટ આવે તો પૂનમના દિવસે શું થાય ભરતી આવે અમાસના દિવસે શું થાય તો એ તો ભરતી અને ઊંટ ઉપર છે ભરતી અને ઊંટ ઉપર છે ને અનિયતપણું પણ એ કહે છે એના મધ્યમાં જઈને જોવામાં આવે તો કે છે દરિયો તો જેમ છે નિયત છે એ દરિયો વધ્યો નથી ને અને જો તેવો છે બસ નદીની અંદર જેવો પૂર આવે ને વધી જાય બહાર નીકળી જાય અને પછી ઉનાળામાં સુકાઈ જાય એવું થોડું હોય છે દરિયો તો જ્યારે સ્થિર છે નિયત છે એના સ્વભાવથી નિયત છે અને વધઘટ છે ક્યાં છે પર્યાયમાં છે એવી રીતે કહે છે આ જે ચિદાનંદ સંપદાની ખાણ જે છે એ પર્યાયની અંદર અત્યારે એ લક્ષ્મીની પ્રાપ્તિ નથી પર્યાયમાં મિથ્યાત્વનું સેવન છે એ વખતે પણ દ્રવ્ય સ્વભાવમાં તો સંપદા છે અને પર્યાયમાં કેવલ જ્ઞાન પ્રગટ થાય તો એ વખતે આમાં કઈ માઇનસ થઈ જાય આમાં ઘટી જાય કે આ બધું પર્યાયમાં વહી ગયું અને આને ઓછું થઈ ગયું એવું નથી હોતું અને પર્યાયમાં ન હોય એવું દ્રવ્યમાં વધી જાય એવું એ તો એવું ને એવું છે વચનામૃતના એક બોલમાં આવે છે પર્યાયની અંદર ઓછું હતું વધ્યું પૂરું થયું પણ એથી શું દ્રવ્ય તો એવું ને એવું છે કલશ વાંચીને કરીએ છીએ નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપરામકરં ફલં વિકલામિનમેવોચ્ચરે પદં ચેતયે પદં
नित्य शुद्ध चिदानंद संगरामाकरं शरणं विपदामिदमेवोच्चैरपदं चेतयेवरम्। सत्तानंद कलशो
સરસ એક ફૂલ આવે છે. પ્રશ્ન છે 423 નંબરનો ફૂલ છે. સર્વગુણાંશથી સમ્યક કહ્યું છે, તો શું નિર્વિકલ્પ સમ્યક દર્શન થતા આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન વેદનમાં આવે? બધું તો નથી ખુલાસો કરતા આપણે, પણ આ જોઈએ છે મુખ્ય રૂપથી. નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતા આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયનું વેદન થાય છે. સાંભળજો, આત્મા અખંડ છે, બધા ગુણો આત્માના જ છે. તેથી એક ગુણની પર્યાય વેદાય, તેની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે છે. હવે જો સાંભળજો, ભલે બધા ગુણોના નામ ન આવડે, અને એનું શું કહ્યું? ભલે બધા ગુણોના નામ ન આવડે અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ, બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહીં, તો પણ તેમનું સંવેદન તો થાય છે. સંવેદન તો થશે, ત્યાં સંવેદન થશે. એટલે નામ ન હોય તો ન હોય તો ન હોય. સ્વાનુભૂતિના કાળે અનંત ગુણ સાગર આત્મા પોતાના આનંદ આદિ ગુણોની ચમત્કારી સ્વાભાવિક પર્યાયોમાં રમતો રમતો પ્રગટ થાય છે. તે નિર્વિકલ્પ દશા અદ્ભુત છે, વચનાતીત છે. તે દશા પ્રગટતા એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થતા આખું જીવન પલટો ખાય છે. સર્વગુણા સમ્યક દર્શન એટલે આ છે ને, બધા ગુણોના નામ ન આવડે અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહીં. તો આ કહે છે કે આ આત્માજી છે એ જ્ઞાન આનંદ આદિ અનંત ગુણોની ઉત્કૃષ્ટ ખાણ છે કે જે નિત્ય શુદ્ધ છે. પછી શું કહે છે? જો એવી પત્ને પછી બીજી રીતમાં કહે છે, વિપદામ ઇદમ એવ ઉચ્ચેર અપદમ ચેતય પદમ. અપદમ ને પછી પદમ શબ્દ આવ્યો છે, ચેતય પદમ. અને એની પહેલા છે વિપદામ ઇદમ એવ ઉચ્ચેર અપદમ. એની છે લખે જો, અને જે વિપદાઓનું અત્યંતપણે ઉચ્ચેર, અત્યંતપણે અપદ છે ને, વિપદામ ઇદમ એવ ઉચ્ચેર અપદમ. કહે છે કે અને જે વિપદાઓનું અત્યંતપણે અપદ છે, અર્થાત જ્યાં વિપદા બિલકુલ નથી. અસ્તિ નાસ્તિ બે આવી ગયા ને. વિપદાનું અપદ છે, આત્મા અપદ છે. એટલે તમે આ નિત્ય શુદ્ધ ચૈતન્ય રત્નાકરજી છે, એમાં આ રાગ દ્વેષના વિકારી ભાવ જે વિપદા છે, જે આત્માને કશે, કશાયની વ્યાખ્યા છે ને, જે આત્માને કશે અર્થાત દુઃખ દે, દુઃખ દે, એ વિપદા છે, એ વિપત્તિ છે, એ વિપદા છે. હવે એ કહે છે કે પર્યાયમાં ગમે તેવા પ્રકારની વિપદા હોય, તીવ્ર કષાય હોય, તીવ્રતમ કષાય હોય, તીવ્રતર તીવ્રતમ કષાય હોય, સંક્લેશ પરિણામ હોય, પણ એ કહે છે કે એ કહે ને
असती सती विभाव है। माराમાં એક અસત છે, અપદ છે, શબ્દ આવ્યો ને, અપદ શબ્દ આવ્યો અને એ વિપદાઓ નથી એમ નહીં, વિપદા તો છે પણ મારામાં એનું પદ નથી. મારામાં પદ નથી એનો મતલબ મારામાં એનું સ્થાન નથી. એ સમય સારું આવ્યું ને, સ્થાતાનું સ્થાન, સ્થાતાનું સ્થાન, રહેવા યોગ્ય વ્યક્તિ જે છે એનું રહેવાનું સ્થાન, સ્થાતાનું સ્થાન. જેમ દરેક પ્રસંગ હોય તો નીચે પત્રિકામાં નીચે લખે છે ને, પરમેનન્ટ એડ્રેસ કે ટેમ્પરરી એડ્રેસ, સ્થાન. એ શું છે? પ્રસંગનું સ્થાન, એ સ્થાન બતાવે ને. તો કહે છે કે આ જે રાગ દ્વેષના પરિણામ શુભાશુભ ભાવ છે એ વિભાવ ભાવનું આત્મામાં સ્થાન નથી. અપદ છે, અપદ છે. 138 નો કલશ છે ને સમયસારમાં, 138 નો કલશ. અંધે જગત કે પ્રાણીઓ એમ છે, અહીંયા આવો, અહીંયા આવો, આ તમારું પદ છે, પદ છે. अपद पद में मत नित अंधे जगत के प्राणियों. શું કહ્યું? अपद पद में मत नित अंधे जगत के. રાગ દ્વેષના પરિણામ એ બધા કેવા છે? અપદ છે. આ બહારના જે પદ કહેવાય લોકમાં, બહાર નથી હોતા બધા, બહારના જે બધા કે ભાઈ અમે ડાયરેક્ટર છીએ, કે અમે પ્રમુખ છીએ, કે મંત્રી છીએ, કે નેતા છીએ, તો એ કહે છે કે એ બધા પદ જે છે એની તો વાત નથી અહીંયા આગળ, એ તો અપદ છે જ. જો અહીંયા કહે છે આગળ આપશે જો, अपद पद में मत नित अंधे जगत के प्राणियों, ये पद तुम्हारा पद नहीं, मुझे जान कर क्यों सो रहे. આ તમારું પદ નથી, શા માટે એને પોતાનું નિજ પદ જાણીને ઊંઘો છો? કેમ કે ઘડીમાં આ બહારના પદની વાત કરીએ તો એ તો છૂટી જાય છે. એટલે આપણે બોલીએ છે ને, इंद्रादिक पदवी नहीं चाहूं, विषयनि में नाही लोभाऊं, रागादिक दोष हरीजे, परमात्मा निज पद दीजे. हरी गए पदनी बात. पहलू तो भाई इंद्रादिक पदवी नहीं चाहूं, इंद्રના પદ પણ મારે ન જોઈએ. કેમ? કેમ કે એ પદ જે છે એ અપદ છે, મારું રહેવાનું સ્થાન છે નહીં. જેને એ સૌધર્મ ઇન્દ્ર ચક્રવર્તી વગેરે સમ્યક દૃષ્ટિ છે ને, જેને એમાં પુણ્ય બંધાયા છે અને એવા સિંહાસન પર જે બેઠેલા છે એ જ્ઞાની ધર્માત્મા જાણે છે કે આ સિંહાસન એ અમારું રહેવાનું સ્થાન નથી અને આ જે રાગના પરિણામ છે એ પણ અમારું સ્થાન નથી. પુરાણમાં આવે છે ને, 16મા સ્વર્ગનું નામ અચ્યુત સ્વર્ગ છે. અચ્યુત સ્વર્ગ. તીર્થંકરનો જીવ 16મા સ્વર્ગમાંથી ચડીને માતાના ગર્ભમાં આવવાનો પ્રસંગ બને ને, પણ એ પહેલાની આગળની પર્યાયમાં, મનુષ્ય પર્યાયમાં મણિદીક્ષાંગીકાર કરી તીર્થંકર પ્રકૃતિ બાંધી અને 16મા સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે. અને 16મા સ્વર્ગમાં ઉત્પન્ન થાય આવીને આપણે ભણવામાં સાતા વેદની અંતરમૂળ સુધી શું થાય છે? ઉદીર્ણા. સાતા વેદની ઉદીર્ણા થાય અંતરમૂળ સુધી. અને રાજકુમાર નાના હોય એવો જ સીધો ત્યાં ઉપાસ શૈયા પર જન્મ થાય. 3 જ્ઞાન હોય છે, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન જોડે છે કે હું ક્યાં આવે,
अरे आ तो स्वर्गलोक से, आ 16मा नंबरનું સ્વર્ગ છે, નામ એનું અચ્યુત સ્વર્ગ છે. આનંદ પ્રાણ આરણ્ય અચ્યુત 22 સાગરની સ્થિતિ છે. 22 સાગર, એક સાગરના માપ તો જોયા ને આપણે, 10 કોડાકોડી પલ્લેનું એક સાગર. આ 22 સાગરની સ્થિતિ અચ્યુત સ્વર્ગ. તો એ તો જ્ઞાની ધર્માત્મા છે ને, સમ્યક દૃષ્ટિ છે. એ કહે છે નામ તો આ સ્વર્ગનું અચ્યુત છે, અચ્યુત અચ્યુત છે. પણ અહીંયાથી પણ પાછું 22 સાગર પછી તો પાછું જવું પડશે ને, ચ્યુત થવું પડશે ને. આ મારું રહેવાનું સ્થાન. એક ક્ષણ માત્ર પણ, આપણે સમયનો તો ખ્યાલ આવ્યો ને, એક સમય માત્ર પણ એ ચક્રવર્તીની સંપદાને, વૈભવને, રંચ માત્ર એક પરમાણુને પણ એ સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા પોતાનો જાણતા નથી. એ તો જાણે છે કે હું એક શુદ્ધ સદાનંદી જ્ઞાન દર્શન નહીં કરે. એ જાણે છે કે નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદા એની ખાણ ઉત્કૃષ્ટ એવું છે. વાત તો ત્યાં સુધીની છે કે આ તો ઇન્દ્રિય સુખની વાત થઈ. આત્માના આશ્રય અતિન્દ્રિય સુખ પ્રગટ થાય તો જ્ઞાની જાણે છે કે અતિન્દ્રિય સુખની પર્યાય પ્રગટ થઈ, એ પણ અમારે આશ્રય કરવાનું પદ નથી. આ અમારું રોકાવાનું સ્થાન નથી. ભલે શુદ્ધ હોતો હો, શુદ્ધ હોતો હો, લાગે છે કે નહીં? માતા પિતા દીકરીના ઘરે જાય તો દીકરી એના ઘરે કેવું રાખે? માતા પિતાને સારામાં સારું રાખે ને. સારામાં સારું રાખે તો રહેવાય ખરું ત્યાં કે નહીં? બહુ સારું રાખે છે, દીકરી પણ બહુ સરસ રાખે છે, જમાઈ પણ બહુ સરસ રાખે છે, પણ રહેવાય ત્યાં? સમજાય છે કે નહીં? એ સારામાં સારું રાખે પણ એ રહેવાનું સ્થાન નથી માને બાપને. સમજાય છે કે નહીં? એમ આ શુદ્ધ પર્યાય જે છે આત્માના આશ્રય પ્રગટેલી છે, એ શુદ્ધ છે, પવિત્ર છે. પણ એ પવિત્ર શુદ્ધ હોવા છતાં એ કહે છે કે એ ત્યાં રહેવાય નહીં, એના શરણમાં જવાય નહીં, એ આશ્રય કરવા યોગ્ય તત્વ નથી. અહીંયા તો એની વાત કરે છે. એ પણ રહેવાનું સ્થાન નથી. એટલા સરસ કલશ છે કે अपद पद में मत नित अंधे जगत के प्राणियों, ये पद तुम्हारा पद नहीं, निज जान कर क्यों सो रहे. अरे कैसे जागो इधर आओ, रहो नित मगन परमानंद में हो, परम परमय तुम स्वयं हो चैतन्यमय. એને સંસ્કૃતમાં લખ્યું છે ને, અહીંયા આવો, અહીંયા આવો. આ તમારું પદ છે, પદ છે. અને બહારના પદ છે કેવા છે? અપદ છે, અપદ છે. આપણે ઘણી વાર કહીએ છીએ ને, વેવાઈ આવે તો શું કહીએ છીએ? ઘરે આવે તો વેવાઈ આવે તો આવો આવો. એક વાર આવો નથી કહેતા, વેવાઈ આવો આવો. બે વાર તો નીકળી જાય છે ને. એના માટે કોઈ આપણે પરીક્ષાની જેમ તૈયાર કરવું પડે તો તૈયાર કરવું પડે છે કે તમે શીખવાડો તો જ અમને ખબર પડે વેવાઈ આવે તો કેવી રીતે બરાબર ક્લાસ કરવા પડે છે. અહીંયા તો ક્લાસ કરાવીએ તોય યાદ ના રહે, સમજાય કે ભૂલી જવાય, યાદ નથી રહેતું. પેલું ક્લાસ ન કરાવીએ તો એ બોલો છે કે નહીં? રસ છે, રસ. એનો રસ છે ને, રસ છે. કે જ્ઞાની કર સવાલ અનાદિની વસ્તુ ઠીક છે, પણ રસની વાત છે, એનો રસ છે. કે જ્ઞાની ધર્માત્મા તો પોતાના પાસે શરીર છે એ ભૂલી જાય છે. શરીર છે પાસે એ પણ શ્રીમતે કહ્યું ને, અમારી પાસે આ શરીર છે, અમારે યાદ કરીએ ત્યારે ખબર પડે છે કે પાસે શરીર છે. બોલો, યાદ શક્તિ ઓછી છે? યાદ શક્તિ ઓછી નથી, પણ એ કહે છે કે ઉપયોગને ત્યાં લગાવતા નથી ને, ત્યાંનો રસ ઉડી ગયો છે. એટલે પાસે દેહ છે કે નહીં અમારે યાદ કરવું પડે ત્યારે ખ્યાલ આવે છે. એ જ લખ્યું છે 138 બહુ સરસ લખ્યું છે. રોકી નથી શકતો રાત કે તારી જે નિજ ધાતુ છે એ ચૈતન્યની બનેલી છે.
અને ત્યાં દ્રષ્ટાંત આપ્યું. ગુરુદેવશ્રી કહે છે જો श्री गुरु भव्य जी ने संबोधन કહે છે કે અંધા ત્યાંથી પડે અંધા હે અંધ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને પર્યાય પર્યાય આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે ઊંઘે છે તે પદ અર્થાત સ્થાન અપદમ અપદમ બે શબ્દો આપે છે. અહીંયા આપણે કહીએ ને વિપદામ ઇદમ એવ ઉચ્ચેર અપદમ. આ રાગ દેશના પરિણામ અત્યંતપણે અપદ છે. અત્યંતપણે અપદ કહ્યું. અહીંયા બે વાર કહ્યું અપદ છે અપદ છે. તમારું સ્થાન નથી એમ તમે સમજો. પછી કહીએ આ તરફ આવો આ તરફ આવો અહીંયા નિવાસ કરો. પદમ ઇદમ ઇદમ પદમ અહીંયા આવો આ તમારું પદ છે. કે જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે. દ્રષ્ટાંત પણ નીચે આપ્યું છે ત્યાં આગળ કે જેમ ગુરુદેવશ્રીના માટે કહે છે કે કોઈ રાજા હોય, રાજા પોતાના રાજ સિંહાસનને છોડીને સ્વર્ણનું બનેલું રાજ સિંહાસનને છોડીને ઉકરડો હોય ત્યાં ઉકરડામાં જઈને દારૂ પીને પડ્યું છે. તો કોઈ આવીને કહે છે કે હે રાજન આ ઉકરડામાં આવી ગંદકીમાં પડ્યા રહેવું એ તારું રહેવાનું સ્થાન નથી. તારું સ્થાન તો શુદ્ધ સોનાનું બનેલું જે સિંહાસન છે ત્યાં બેસવાનું તારું સ્થાન છે. એવી રીતે અત્યંત કરુણાપૂર્વક વિતરાગી સંતો કહે છે હે ભવ્ય જીવો તમે જીવ રાજા છો, તમે ચૈતન્ય ચક્રવર્તી છો અને રાગ દેશનો કશાયનો ઉકરડો જે છે એ તમારું રહેવાનું સ્થાન નથી. મારી દુકાન, મારી ઓફિસ, મારો ધંધો, મારો પરિવાર, મારું શરીર, મારા પૈસા એ બધા જે વિકારરૂપ પરિણામ છે એ કહે છે કે એ તમારું રહેવાનું સ્થાન નથી. એ બધો ઉકરડો છે અને તમારું રહેવાનું સ્થાન તો શુદ્ધ જે લખ્યું નિત્ય શુદ્ધ ચૈતન્ય ધાતુથી બનેલું આ શરીર છે સપ્ત ધાતુનું છે અને આત્મા જે છે એ શુદ્ધ ચૈતન્યની બનેલી ધાતુ છે. નિજ રસની અતિશયતાથી ભરેલું. નિજ રસ એની અતિશયતા જેના માટે જ્ઞાન અને આનંદની ઉત્કૃષ્ટ ખાણ નિજ રસની અતિશયતાથી ભરેલા સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે. સ્થાયી ભાવ એટલે બહારમાં તો લખે કે મકાન નવા બિલ્ડિંગ બને એટલે ભૂકંપ પ્રૂફ છે કે નહીં, બધા ટેસ્ટ કરાવે ને કે ભૂકંપ પ્રૂફ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર એ બધા ટેસ્ટ કરાવે પણ એ કહે છે કે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત નથી. અને આત્મા તમે સાંભળ્યું છે એને કારણે કહેલું છે કે એક સિમેન્ટની જાહેરાત તમને ખ્યાલ છે ને, એમાં એમ લખ્યું હતું કે દીકરાના 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 એ સિમેન્ટની જાહેરાત. અને એનું કહેવાનું કે 7 કે 8 વખત લખ્યું છે ત્યાં. એ મતલબ 7મી પેઢી સુધી તમે જે મકાન બનાવશો આ સિમેન્ટ વાપરશો તો 7મી પેઢી સુધી તમારે જોવું પડશે. એનો મતલબ એ છે કે 8મી પેઢી વખતે તૂટી જશે. વાત તો એ થઈ ને 7 વખત લખ્યું એનો મતલબ 8મી પેઢી વખત યાદ. એટલે એનો મતલબ નક્કી એ છે કે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત નથી. માત્રી તમે જાતે જ કહો છો ને, તમે તમારી જાહેરાતમાં કરો છો કે આનાથી વધારે ચાલશે નહીં 1000 વર્ષ 2000 વર્ષ પછી. અને અહીંયા તો કહે છે અને તો નવું બન્યું નાશ થઈ જાય. આ તો જે છે અનાદિ આનંદ એની વાત ચાલે છે ભૈયા. जिसकी चर्चा है इतनी अंदर એટલે ખાલી પગલે આ બધા કળશ તૈયાર અંદરમાં જેમ કહીએ કે ને પીપર પીટની ગોળી કેવી રીતે ખાઈએ, દવાની ગોળી કેવી રીતે ખાઈએ,
બે ગોળીમાં ફરક હોય છે કે નહીં? પીપરમીન્ટ કેવી રીતે ખવાય? અને ગોળી દવાની ગોળી છેક અંદર મૂકીને ઉતારી દેવાની. પીપરમીન્ટ હોય આમથી આમ ફેરવે ને, એમ આ બધા કળશો જે છે ને અંદરમાં મલામાના એક વાર એમાં પોતાના ચૈતન્ય સ્વભાવનું ગોલન થાય છે અંદરમાં હલાવે છે ને. દર્શનોની જે પ્રકૃતિ કહી હતી ને એ દર્શનનો અભ્યાસ કરવાથી જે દર્શનનો કરવો પાતળું પડે છે. એ ક્ષયોક્ષમ વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય લબ્ધિની વાત કહી દે કે કર્મોની સ્થિતિ અનેક કોડાકોડી સાગર હોય, અનેક કોડાકોડી જે પડ્યા ને 20 કોડાકોડી 30 કોડાકોડી 40 કોડાકોડી સુધી આનો અભ્યાસ કરવાથી અંતર કોડાકોડીમાં આવી જાય. પ્રાયોગિક લબ્ધિમાં કામ આટલું થઈ જાય છે, અંતર કોડાકોડીમાં આવી જાય છે. નવો સ્થિતિબંધ પણ એટલો થાય અને પ્રાયોગિક લબ્ધિથી પછી આગળ જીવ વધે અને કરણ લબ્ધિ મળે તો નિયમથી જીવ સમ્યક બને, અધકરણ અપૂર્વકરણ અનુકરણ કરીને સમ્યકની પ્રાપ્તિ કરે છે. પણ બાકી ઊંધા સમ્યક દર્શન થઈ જાય. ઊંધા એટલે પથાય ઊંધા નહીં, બાકી પ્રમાદ પૂર્વકનું જીવન વ્યતીત કરે, પોતાના કલ્યાણ માટેનો સમય ના હોય અને સમ્યક દર્શન ભગવાનના દર્શન કર્યા ન કર્યા અને અડધો કલાક સાંભળ્યું ના સાંભળ્યું છે એવું કામ પૂરું. આખા દિવસ પર આપણે આત્મા ઉપર ઉપકાર કરી લીધો એવું નથી માર. જો 12મા ધોરણમાં સારા પર્સન્ટેજ જેને પાસ થયો હોય છોકરો કેટલી મહેનત કરે છે. પાસ થવું ન થવું બેન અમે કેટલી મહેનત કરે છે આખું વર્ષ દરમિયાન. ઘરવાળા બધું બધાને ભૂલી જાય છે. આ વખતે છોકરો 12મામાં છે, સિવિલમાં કેમ ના આવ્યા છોકરો 12મામાં છે, લગ્નમાં કેમ ના આવ્યા છોકરો 12મામાં છે. બધું હોય તો બધું 12માં હોય છે કે નહીં? છોકરો ભૂલી જાય છે બધું. એવી રીતે સમ્યકની પ્રાપ્તિ કરવા માટે ઉપદેશને પહેલી તારીખનો ભૂલ છે પરદ્રવ્યની ધૂનમાં અજ્ઞાની આખા આત્માને ભૂલી જાય છે અને સ્વદ્રવ્યની ધૂનમાં જ્ઞાની આખી દુનિયાને ભૂલી જાય છે. પહેલી તારીખ આત્માની ધૂનમાં જ્ઞાની એટલા મગ્ન છે કે આખી દુનિયાને ભૂલી જાય છે અને પરદ્રવ્યની ધૂનમાં અજ્ઞાની એટલો મગ્ન છે કે આખા આત્માને હવે ભૂલી જાય છે. એટલે વિચાર કરો, યાદ શક્તિ નથી પણ પરદ્રવ્યની ધૂનમાં આખા આત્માને ભૂલી જાય. યાદ શક્તિ તો છે પણ એને ધૂન શેની છે? ધૂન છે એટલે આખો આત્મા એને જો આ તો ઘણી વાર કહે છે ને કોબીજના ફોતરા જેવું છે ભાઈ. કોબીજના ફોતરામાં કેવું હોય, એક કાળો તો બીજું કાળો આ બધા જીનાગમ તો એવું છે, એકમાંથી બીજું બીજામાંથી નીકળી જાય છે ને. જેમ કેવલ જ્ઞાન નીકળ્યા જાય ને એવી રીતે આ સ્વાધ્યાય કરતા નવા ન્યાય નવી વાતો ખ્યાલમાં આવતી જાય. કાલે સાંજે તમે જેને મોક્ષમાં પ્રકાશક ધ્યાનથી 5 મિનિટ જોયું હશે જે આપણે બોલતા હતા અને આપણે 10 દિવસ જે શિબિર ચાલી કરણની અને એ તમે બીજો અધિકાર જુઓ તો હવે તમે ઘરે જઈને વાંચજો. બીજો અધિકાર ખાલી એમને વાંચજો તો પણ તમને ખૂબ આનંદ આવશે. ઘરે આવું કહેવામાં આવે છે, સારી વાત છે. અને વાસ્તવમાં જોવામાં આવે તો મનુષ્ય પર્યાયને જૈન કુળમાં જન્મ આપણો આના માટે જ છે. બાકી રૂપિયા રડવા અને ધંધો કરવો અને પરિવારની વ્યવસ્થા કરીને સાચવું અને છોકરાઓને ભણાવવા એ તો બધા કરે છે. વિશેષતા શું થઈ તારા જીવનમાં? દિવસનો મોટા ભાગનો સમય અને બહારમાં ધનાદિઓ મળ્યું તો પુણ્ય પાપના ઉદયને આધીન છે, પણ તને રડવાનો ભાવ છે એનાથી પાપની કમાણી તો ચોક્કસથી થાય છે. પાપ તો કમાય છે, પૈસાનું આવું ના હોય તો પુણ્ય પાપનો તેની વાત છે. આવે છે તો પર્યાયમાં તો આવતાય નથી, દ્રવ્યનો પ્રશ્ન નથી, પણ એ કમાવાનું પાપ જે છે એ તો પર્યાયમાં તું કરે છે ભાઈ. જો કહે છે અહીંયા વિપદાન શબ્દ જો જે વિપદાઓનું
અત્યંતપણે અપદ છે. વિપદાઓનું અત્યંતપણે ઉચ્ચેર અપદમ, ઉચ્ચેર શબ્દ પડ્યો છે ને અપદમ, અને પછી તમે શું લખી છે? ચેતય પદમ. વાહ. અપદ બતાવ્યું પછી ચેતય, ચેત એટલે ચેત, ચેતવું, અનુભવ કરવો, ચેતન, ચેતવું, અનુભવ કરવો. પછી શું ચેતય પદમ, પદમ શબ્દ આવ્યો ને અપદની સામે પદ, ચેતય પદમ એ તારું જે ચૈતન્ય નિજ પદ છે તે કેવું છે એવું પણ લીટીમાં પદ બતાવ્યું. ચેતય પદમ એ પદ કેવું છે? પહેલી લીટીમાં પદ બતાવ્યું કે પદ કેવું? નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદાઓની ઉત્કૃષ્ટ એ તારું પદ છે. નિત્ય શુદ્ધ ચિદાનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ એવું તારું પદ છે. અને આ વિભાવના પરિણામ જે છે એ વિભાવના પરિણામ બધા કેવા છે? અપદ છે. એનું લક્ષ્ય છોડ અને નિજ સ્વભાવને તું ભજ એ કહેવા માંગે છે. તો એના પછીનો કળશ, એ કળશ પણ ખુલ્લી આપણે એક વખત, પછી બીજો કળશ લઈશું. નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદામાં પરમ પરમ ભક્તામનનો જે છંદ ખુલી છે ને મોટે ભાગે એવા એ લય છે વસંત એકા છે ને સર્વ કર્મ વિસર્ગો
148 પ્રકૃતિને, ત્યારે આપણે ચાલ્યું છે તો બધું આપણે 148 પ્રકૃતિને વિશ્વવૃક્ષ કહ્યા છે. વિશ્વવૃક્ષ કે આ જે શુભ ને અશુભ ભાવ થાય છે ને, શુભ ને અશુભ ભાવ એ ઝેર છે, ઝેર છે. અને એનાથી જે કર્મ બંધાયા અને પછી જે ફળ મળ્યા એ બધા ઝેરના ઝાડ છે. સમજાય છે કે નહીં? ઝેરના ફળ છે. આ સરસ મજાનો બંગલો હોય, સરસ મજાની ગાડી હોય, સરસ મજાના કપડા હોય, હા, સરસ મજાની રહેવાની વ્યવસ્થાઓ હોય, એ બધા શું કહે છે? ઝેરના ફળ છે. પણ એ કહે છે આ બહારના બધા અનુકૂળ સંયોગો, 1 કરોડની પણ ગાડીઓ આવે છે ને, કોઈ અમારે ત્યાં હતા 1 કરોડની ગાડી, પછી કે એનો વખાણ કરતા કે રણની અંદર પણ ગમે તેવી તકલીફ હોય ને તો એ ગાડી નીકળી જાય. પણ જિંદગીમાં ક્યારેય રણને ગાડી લઈને જવાનું તો હોય નહીં. સમજો વાત જરા. પણ એ જે કહીએ ને આમાં, અભિમાન કિયા અબ તક જડ પર અક્ષય નિધિ કો ના, અભિમાન કર્યું જડ ઉપર કે આ ગાડી 1 કરોડની કે 2 કરોડની છે, રણની અંદર ગમે તેવી રીતિ હોય તો પણ તારે કોઈ જવાનું નથી ને. અભિમાન કરીને મરીને તું રણમાં ઉત્પન્ન થઈ, પેલા રણમાં પેલા બાવળિયા થાય એમાં વાત એ થઈ શકે તો અભિમાન કરે છે તો મરીને જાય. અને યોગાનું યુગ થયું એવું કે વધારે તો કહેવાનો મતલબ નથી, પણ એક્સિડન્ટ થઈ ગયો ગાડીથી અને કોઈ નથી ગયું, કેસ ચાલે છે, ખ્યાલ આવે છે કે નહીં? હવે એ બચવા માટે કેટલાય પ્રયત્નો છે કે બચાય તો બચાય, નહીં તો જવું પડે કસ્ટડીની અંદર. હા છે જે ગાડીના કહેવાય ને ફટાક દઈને અડી ગઈને માણસ બની ગયો, 1-2 માણસ બની ગયા, કેસ ચાલે છે. બોલો આ છે પરમાત્મા પ્રકાશનો. એટલા માટે બહુ સરસ વાત કરી છે, બહુ સરસ વાત કરી. પરમાત્મા એમ કહે છે કે શુભ ભાવથી પુણ્યનો બંધ થાય અને પુણ્યના ફળમાં ધનાદિની સામગ્રી મળે, અને ધનાદિની સામગ્રી મળે તો આને મદ થાય, અભિમાન થઈ જાય. અને અભિમાન થાય એનાથી જીવને પાપના બંધ થાય અને જીવ નરક આદિ ગતિમાં ચાલ્યો જાય છે. માટે અમારે એવા પ્રકારના પુણ્ય ન હો, અમારે એ જાતિનો શુભ ભાવ ન હો. અમે એને ચાહતા નથી કે જેના ફળમાં બધું સામગ્રી મળે અને એનાથી અભિમાન થઈ જાય અને અભિમાનના ફળમાં જીવ ખોટી ગતિમાં ચાલ્યો જાય. અમારે અમે નથી ચાહતા. जिनको त्यागे वे तुच्छ जान, ઝેરના ફળ જાણે છે. વિષ્ટા લખી છે ને, जिनको त्यागे तुम तुच्छ जान. સોગાનજી સાહેબે લખ્યું ત્રણદેશની પ્રકાશમાં, અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. જો જ્ઞાનીના દૃષ્ટિકોણ જો એ અધિક પુણ્ય છે ને, કે અમારે શું કહેવાય ને, બધા હોય છે આવો મોટો બંગલો છે, ઉપર 10 રૂમ નીચે 10 રૂમ. એક ભાઈ મળ્યા હતા કે અમારા ઘરમાં 16 રૂમ છે ઉપર નીચે થઈને, અમુક તો બંધ જ રહે છે. પાછું કે બંધ 16 રૂમમાંથી અમુક તમે 3 કે 4 નથી તો 3 કે 4 જાય છે ને. એ સંબંધના પરિગ્રહનું જે પાપ તો બાંધી રહ્યો છે, પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન જે કહેવામાં આવે છે. તો કઈ વાત નીકળી ગઈ હતી એમાંથી. એ પરમાત્મા પ્રકાશમાં એટલા માટે કહ્યું એ સામગ્રી મળે શુભ ભાવથી અને એના લક્ષ્ય અને જે ખોટી ગતિમાં થાય માટે જ્યાં અધિક પુણ્ય કહે, અધિક પુણ્ય એ વિષ્ટાનું શું છે? વિષ્ટાનું ઢગલો છે, જ્ઞાની દૃષ્ટિએ છે. એટલે जिनको त्यागे वे तुच्छ जान, हम उन्हें मानते हैं महान. એટલે લખ્યું વિષ્ટા માટે ચક્રગતિની સંપદા અને ઇન્દ્રના ભોગ તાગ વિત્ત. વિત્ત એટલે શું?
વિત્ત એટલે વિષ્ટા, કાગડાની વિષ્ટા સમાન તાર વિત્ત સંગીનતે સમ્યક દૃષ્ટિ તો ऐसे ઝેર ના આખે વિશ્વ વૃક્ષ ફલાની શબ્દ પડ્યો છે ને એમાં છે આમાં વિશ્વ વૃક્ષ ફલાની વિશ્વ વૃક્ષના ફળ છે આ 148 કર્મ પ્રકૃતિ એ વિશ્વ વૃક્ષ કહેવાય ને બીજ ઝેરનું નાખ્યું વૃક્ષ થાય તો ફળ શેના આવે ઝેરના એમ શુભ ને અશુભ ભાવ બીજ છે એને એમાંથી 148 કર્મ પ્રકૃતિ અને એના ફળ મળે બધા બહારમાં એ કહે છે કે આ બધા એના મૂળમાં તો ઝેરના ફળ છે આ વિશ્વ વૃક્ષ એટલે ય સર્વ કર્મ શબ્દ લખે વિપુલભાઈ સર્વ કર્મમાં 148 કર્મ પ્રકૃતિમાંથી કઈ લેવાની પુણ્ય પ્રકૃતિ કેટલી ને પાપ પ્રકૃતિ કેટલી 100 તો પાપ અને 68 પુણ્ય પ્રકૃતિ 68 પુણ્ય ને 100 પાપ પ્રકૃતિ એમાંથી આ લખીને સર્વ કર્મ વિશ ગુરુ હા એમાંથી કેટલી લેવાની પુણ્ય પ્રકૃતિ પાપ 168 હવે છે કે નહીં સ્પર્શ સંત ગંધર્વર્ણમાં શુભ ને અશુભ બધું લઈ લેવું 168 એ બધી પ્રકૃતિ કેવી છે ઝેરના એ સર્વ કર્મ બધા ઝેરના ઝાડ છે એમાં એક પ્રશ્ન આવ્યો હતો ને ગંધની અંદર સ્પર્શ રસ ગંધનો ગંધમાં સુગંધ અને દુર્ગંધ બે પર્યાય છે સુગંધ અને દુર્ગંધ એ પ્રશ્ન આવ્યો હતો એમાં શુભ ને અશુભમાં દુર્ગંધમાં બે શુભ દુર્ગંધ અને અશુભ દુર્ગંધ તો એક તો દુર્ગંધ આવે તો આપણને ગમે નહીં તેના પ્રત્યે અણગમાનો ભાવ તો દુર્ગંધ કેવી અશુભ અને કોઈને દુર્ગંધ ગમે દુર્ગંધમાં રહેવાનું પણ શું થાય એને ગમે ગુંડોગેની વાત કરી હતી ને એને વિષ્ટા ને ખાવાનું ગમે એને ગમે તો એને એ દુર્ગંધ જે છે એને શુભ દુર્ગંધ એને સ્પર્શ ગંધર્વમાં શુભ ને અશુભ ભેદ પાડ્યા હતા ને અને તમને ખ્યાલ થાય એક પેલી વાત આવે છે અમે રોણી છે એની અંદર પછી કાલે વાલે પ્રદેશ કહીશું તમે ત્યારે પણ પેલી માછણ હોય ને માછણો એ બધે માછલા વેચવા માટે જઈને પાછા આવતા હતા રાત પડી ગઈ રોકાવાનું થયું હવે એક માળીનું ઘર હતું અંધારું પડી ગયું શું કરવું તો કે અહીંયા રોકાઈ જાવ ને શું વાંધો હશે 4-5 બધી માછણો હતી કે રોકાઈ જાય બાજુનો રૂમ ખાલી છે એક બાજુ ફૂલનો ઢગલો છે તમે ત્યાં સુઈ જાય બાજુમાં તો બધા માછીનો ટોપલો બાજુ મૂકીને સુઈ જાય થોડી વાર પછી આમથી આમ ફરવાનું ચાલુ કર્યું ઊંઘના કોઈને એમ થાય મચ્છર કરડતા નથી એટલે ઊંઘી આમ થઈ મચ્છર તો છે જ નહીં કે હું કેમ નથી આવતા કંઈક વાસ મારે મને કંઈક વાસ નહીં મને વાસ મારે એ શેની વાત કે આ ફૂલોનો ઢગલો છે ને આ એની વાસ મારે છે એક ઘરડી માછણ હતી વૃદ્ધ અનુભવી એને કહ્યું કે અમારે પહેલા પણ હું નાની હતી ત્યારે આવું થયું હતું તો કે શું કર્યું તને કે આપણે આ ટોપલો છે ને એ ટોપલો મોઢા પર મૂકી દો ટોપલો મોઢા પર માછીની વાસ આવશે ને એટલે પછી આપણે ઊંઘ આવી જશે સમજી ગયા ને ખ્યાલ આવે છે કે નહીં તો એને ફૂલની સુગંધ છે કેવી લાગે છે ફૂલની સુગંધ નથી ગમતી ને તો એને અશુભ સુગંધ થઈ ગઈ અને પેલી દુર્ગંધ એને કેવી થઈ ગઈ શુભ થઈ ગઈ હા ગમરાનું પણ આવે છે ગમરાની પણ વાત આવે છે હા અને એવું નથી જોવામાં આવતું જો તમને કોણ આ પ્રસંગો લગ્ન વગેરે કરતા પરફ્યુમ લગાવે છે ને બધું તો ઘણાને શું થાય એકદમ માથું ચડી જાય છે ને કરે બહુ આટલું સ્ટ્રોંગ કેવી રીતે લગાવો કે બધું આમ કહે છે કે નહીં હવે એ સુગંધ હલાવે છે કે નહીં છે સુગંધ પણ એકને ગમે છે ને બીજાને ગમતી નથી તો ફિલ્મ બરાબર કરે છે અને ઠીક લાગે છે તો એના માટે શુભ સુગંધ અને બીજાના માટે અશુભ સુગંધ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણમાં શુભ ને અશુભ આવા ભેદ આ રીતે પડે છે કેમ કે એના ઉપર તો કોઈ સિક્કો માર્યો નથી પણ આ જીવ કેવું અંદરમાં વેદન કરે છે એના પરથી નક્કી થાય છે
માછીની વાત કેટલા માટે નીકળી કે આને કહેવાય ને આવી આત્માના આશ્રય ધર્મ થાય અને પુણ્ય પાપના પરિણામ આ શુભ ભાવ પણ ઝેર છે, શુભ ભાવ પણ ઝેર છે. આવી અત્યંત ફૂલોની સુગંધ જે ઊંચી વાત કરવામાં આવે તો જેને શુભ ભાવનો રસ જાગ્યો હોય ને, શુભ ભાવનો રસ હોય એવા માછીમાર જેવા જીવને એ વાત ગમે નહીં. એટલે કે આપણે શુભથી ધર્મ થાય એવો ટોપલો રાખો માથે તો આ વળી શુભને ઝેર કે છે. આ ધર્મ હોય કોઈ દિવસે આવો પુણ્યથી ધર્મ થાય, વળી પુણ્યથી ધર્મ થાય. દયા પાડો, પૂજા કરો, ભક્તિ કરો તો ધર્મ થાય. સ્વાધ્યાય કરો, યાત્રા કરો તો ધર્મ થાય. આ વળી નવા ક્યાંથી નીકળ્યા કે આનાથી ઝેર છે, વિષ છે, એનાથી પાપનો બંધ થાય. એક પ્રકારથી પાપનો ઘાતી કર્મ તો પાપનું જ છે. ઘાતી કર્મ તો પાપનો બંધ નહીં થાય. ત્યાં વાળી ત્યાં નવું ક્યાંથી શોધી લાવ્યા? અરે નવું નથી, અનાદિનું છે. અને અત્યારે હાલ વિદેશ ક્ષેત્રમાં 20 તીર્થંકરો આ વાતને ઇન્દ્ર અને ગંધર્વની હાજરીમાં કહી રહ્યા છે. નિયમસાર પરમાગમમાં શુદ્ધ ભાવ અધિકાર કળશ છે 56 અને 57 નો પાઠ કરીશું. પહેલા નિત્ય શુદ્ધ ચિદાનંદ તો એનો અર્થ એ થયો કે આ મુક્તિ રૂપી ફળ સિવાય બીજા જે ફળ છે એ શુભ ને અશુભ ભાવ એના ફલમાં મળવા વાળા જે ફળ શુભ ને અશુભ ભાવોનું ફળ એને તો નિર્વપામીતિ સ્વાહા.
એ બધાનો તો હું ત્યાગ કરવા માટે शुभ कर्मों का फल विषय भोग भोगों में मानस रमा रहा नित नई लालसाए जागी तन्मय हो उनमें समा रहा। પછી શું છે? शुद्धात्म प्रभा जो अनुपम फल ने उसे खोजने लघु सरस सुवास दिए जड़ फल में तुम्हें। આ બધા બહારના જે ફળ જે છે જળ ફલ, તમે ફલના બધા છંદમાં જોશો તો ખ્યાલ આવશે કેમ કે આ બધા બહારના જે ફળ છે પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ બે અહીંયા લખે છે કે અશુભ તેમજ શુભ સર્વ કર્મ રૂપી વિષવૃક્ષોથી ઉત્પન્ન થતા એ પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ છે પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવના ફલમાં મળવા વાળી એ બધા ઝેરના ફળ છે। અશુભ ભાવ તો ઝેર છે પણ શુભ ભાવના પરિણામ ભગવાનની પૂજાના પરિણામ ભક્તિના પરિણામ એ દયાદાન પૂજાના પરિણામ એ પણ ઝેર છે। પાપના પરિણામ તો ઝેર છે જ, એનો તો સ્વાધ્યાય થોડું કરવાની જરૂર છે। તો બધા સમજે છે કે હિંસા ના કરવી જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ, ચોરી ના કરવી જોઈએ, અબ્રહ્મનું સેવન ના કરવું જોઈએ, એ તો બધાને ખબર છે પાપ છે। આ તો વાત એ છે કે અહીંયા કહે છે કે આ શુભ ને શુભ ભાવ અશુભ ભાવ તો ઝેર છે પણ શુભ ભાવ પણ ઝેર છે। નિષ્ઠા નથી શબ્દ વાપર્યો, ત્યાં નિષ્ઠા શબ્દ પણ વાપર્યો છે, અશુચિ શબ્દ પણ વાપર્યો, પણ જે નિષ્ઠા માણસ ખાય ને તો મરે નહીં, ઝેર ખાય ને માણસ મરે। આ વાત થોડી સમજવી પડેલી છે। અહીંયા શુભ ને અશુભ બધાએ ભાવોને વિષ કયા છે, વિષકુંભ શબ્દ વાપર્યો સમયસાર મોક્ષ અધિકારની અંદર વિષકુંભ શબ્દ વાપર્યો। આચાર્ય દેવે લખ્યું છે, હવે કોઈ કહે કે તમે આવું કડક કેમ બોલો છો, કેમ બોલો છો? પણ એ તો તને અતિન્દ્રિય આનંદના અમૃતનો સ્વાદ નથી આવ્યો ને, એટલે તને આ શુભ ને અશુભ ભાવની અંદર તને મજા એટલા માટે પડે છે। એના માટે ગુરુદેવશ્રી કહે છે ને, ખાખરાની ખિસકોલી સાકરના સ્વાદને શું જાણે। हिंदीમાં જેને કહે છે બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ, એનો સ્વાદ લીધો નથી ને। જેમાં કેરીની સીઝન છે તો ઊંચા પ્રકારની કેરી પણ આવે, મુંબઈની જે રત્નાગીરી હાફૂસ કહેવાય, હવે એ ખાય અને પછી આ જે બદામ વગેરે જે હોય એનો રસ, ફરક પડશે કે નહીં પડે? કે મેં પેલો રસ ખાધો એટલે આ મજા નથી, મજા નથી આવતી। એવી કેવી રીતે ખબર પડી મજા નથી આવતી? રસ છે ને પેલી જે હાફૂસનો રસ એની આગળ કશું નહીં। દ્રષ્ટાંત છે એ પણ છે તો ઝેરના ફળ પાછા। હા, ભલે કેરીને અમૃત 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 કરીને પેલો લારી વાળો બૂમ પાડે અમૃત 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 જાય છે ને। બસ એવી રીતે જેમ એક ઉત્તમ પ્રકારની કેરીનો સ્વાદ લીધો તો પછી નીચેના પ્રકારની કેરીનો સ્વાદ ગમતો નથી, એવી રીતે જે જીવોએ અમૃતનો કુંભ આવે ને ચૈતન્યામૃત પૂર્ણ બપુ છે,
એને કલશ ચૈતન્યામૃત પૂર્ણ જે અમૃતનો કુંભ જે છે, કળશ છે અમૃતનો, ઘડો અક્ષય ઘટ ભરપૂર हमारा अंदर बहती अमृत धारा। तो ये अमृतनो जे कुंभ एवा आत्माना आश्रय जेमने ए अतीन्द्रिय आनंदना स्वादનું વેદન થયું એવા સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો આ પુણ્યના ફળમાં મળવા વાળી સામગ્રીને જાણે છે કે આ તો બધા ઝેરના ફળ છે, ઝેરના ફળ છે। નરકમાં નારકીનો પર્યાય એ તો ઝેરનું ફળ છે, પણ સ્વર્ગમાં જે દેવની પર્યાયમાં જન્મ થાય કે જ્યાં કેટલાય પ્રકારની બુદ્ધિઓ હોય, અણીમાં મહીમાં વગેરે, શરીરને હલકું પણ કરી શકે, ભારે પણ કરી શકે, મોટું પણ કરી શકે, નાનું પણ કરી શકે, એવા પ્રકારની દેવની પર્યાયમાં જન્મ થાય તો પણ જાણે છે કે આ તો સ્વભાવના ફળ છે, આ આત્માના આશ્રય પ્રગટેલા ફળ નથી। અને મોક્ષ રૂપી ફળ જે છે કે મોક્ષ ફળ પ્રાપ્ત થાય એ મુક્તિની પ્રાપ્તિ આત્માના આશ્રય થાય છે। ये नित्य शुद्ध चिदानंद संपदा आकरण से खाण से एना आश्रय मोक्षनी प्राप्ति थाय છે। એટલે જો અહીંયા તમે કાઢો જરાક સમય સારમાં मोक्ष अधिकार एक तो काढो જરાક તમે मोक्ष अधिकाરમાં गाथा से 448 पानु 306 गाथा। बड़ी 306 गाथा लखी जजो। प्रतिक्रमणनी प्रतिशरण परिहरणी प्रतिधारण बड़ी शोधिनी दागरण हे अष्टविध विषकुंभ छे। लखी छे कि नहीं विषकुंभ? हाँ तो कुंद कुंद आचार्य देवी लख्યું છે ને બોલો હવે कुंद અમે कुंद कुंद देवनी आमना एना છીએ એ તો બધાને સમજ છે કે નહીં? એમની આ વાત લખી છે કે પહેલું શું લખ્યું છે? પ્રતિક્રમણ લો અને છેલ્લે શું આવ્યું એમાં? એ આઠે પ્રકાર એ શું છે? એ શું છે? આ પ્રતિક્રમણના પરિણામ અમે આ સામાયિક કરીએ છીએ। ये सामायिक ना परिणाम ये शुभ भाव ये विस्कुंभ से ज्ञान पड़े से नहीं। सम्यक दृष्टि ना सामायिक ना परिणाम जो मुनिराज ना आवश्यक कया कि न कया? समता समारे तुति उचारे वंदना जिन देव को नित करे सुकरति करे प्रतिक्रम तजे तने छठानामा बताइए जरा नियम सारમાંથી પણ પછી समता समारे तुति उचारे वंदना जिन देव को। तो समताना परिणाम सामायिक नियम सारमा આપણી વ્યાખ્યાઓ આવશે। નિશ્ચય સામાયિક તો કોને કહેવાય? એ આત્માના આશ્રય જે વિતરાગી પર્યાય થાય નિશ્ચય સામાયિક અને એવી જેને સામાયિક વરે બહારમાં જે સામાયિકના પરિણામ છે ને એ વ્યવહાર અને એ વ્યવહાર જે છે એ વિસ્કુંભ છે। મિત્રા દૃષ્ટિને તો સામાયિક જ સાચી ક્યાં છે? સમજ પડે છે કે નહીં? નિશ્ચય વગર તારે વ્યવહારે ક્યાં? સાચો વ્યવહારે નથી તારે તો। નિત્ય કરે શુદ્ધ રતિ સ્વાધ્યાય કરવાના પરિણામ આ સ્વાધ્યાય કરવાના પરિણામ છે ને એ સ્વાધ્યાય કરવાના પરિણામ પણ નિષ્કુંભ છે।
વંદના જીન દેવ કો. બધા અત્યારે ક્યાંથી આવ્યા? મંદિરે જઈને દર્શન પૂજન કરીને આવ્યા ને. ભગવાનના દર્શન પૂજન વંદનાનો ભાવ, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ષટકર્માણી, ધીમે ધીમે એ શું છે? એ છ શું છે? શું છે છ? આવશ્યક. કોના? શ્રાવકના. અને સમતા સમારે ત્રુટી ઉચ્ચારે વંદના જીંદે કોઈ આવશ્યક કોના છે? મુનિના. આ નિયમ સારમાં આપણે આવશ્યક અધિકારમાં હમણાં જોઈએ છીએ ત્યાં એ કહે છે કે આ આવશ્યક નહીં, આ અનાવશ્યક છે. આવશ્યક માને જે અવશ્ય કરવા યોગ્ય એનું નામ આવશ્યક. અને પૂજ્ય સોગાનીજી સાહેબને સૌથી પહેલા આ વાત જ્યારે સાંભળવા મળી કે આવશ્યક છ નહીં, આવશ્યક તો એક છે, બસ ત્યાંથી અંદરમાં જેમ વીજળી પડે તાંબાના તારમાં અને વીજળી સરળ જમીનમાં જેમ ઉતરી જાય ને, પૂજ્ય બેનશ્રીના બોલમાં છે ને, સ્વભાવની વાત સાંભળતા સો સરવટ કાળજી ઘાવ આવે, એમ આવશ્યક છ નહીં, આવશ્યક તો એક છે. અવશ્ય કરવા યોગ્ય નિશ્ચયથી જે સંવેદન જ્ઞાન ચારિત્ર એ છે આવશ્યક. બાકી આ બહારમાં આ બધા આવશ્યક એ તો વ્યવહાર છે, અને વ્યવહાર પણ જેને નિશ્ચય હોય એને, બાકી તો વ્યવહાર આ ભાસ છે. વાત તો કડક છે ભાઈ, પણ અને કાલે કહ્યું હતું ને એ પ્રમાણે માછીમાર જે હોય, એ પછી એને પેલા ફૂલોના બગીચામાં રાખવામાં આવે તો એને આમ ગમે નહીં કે આ વાસ્તેની મારે છે, વાસ્તેની મારે છે. એમ જેને વ્યવહારનો રસ છે, દયાદાન પૂજા ભક્તિની ધર્મ થાયનો રસ છે, એવા શુભરાગના રસિયા જીવોને આ પરમ અધ્યાત્મની વાત જે છે એને પચે નહીં, હજમ ના થાય. આ કેવું અટપટું બોલે છે. અમે આના આવું સાંભળવા માટે અહીં આવ્યા હતા. હવે દયાદાન પૂજા તો પહેલા નહોતા કરતા, હવે કરવાનું એટલા માટે આવે, તમે ના પાડો છો ભાઈ. એ સિવાય પાપના પરિણામ અને પુણ્યના પરિણામ સિવાય આ ગાથામાં કહે છે ત્રીજી ભૂમિ છે, અપ્રતિક્રમણ આદિ રૂપે ત્રીજી પોતાની નિશ્ચય ભૂમિ છે ને, એના આશ્રય વિતરાગ દશા પ્રગટ થાય સાચું ધર્મ છે. જગતમાં જીવો પાપ અને પુણ્ય વચ્ચેના ભેદને તો સમજે છે, તો સમજવી વાત રાખશો. પાપ અને પુણ્ય એ બંનેના વચ્ચેના ભેદને તો સમજે છે, પણ પુણ્ય અને ધર્મ વચ્ચેનો ભેદ નથી સમજતા. પુણ્યને ધર્મ માની લે છે, પુણ્યને ધર્મ માને છે. પણ અહીંયા કહે છે પુણ્યનું સ્વરૂપ અલગ છે, ધર્મનું સ્વરૂપ અલગ છે. પુણ્ય જે છે એ ઝેર છે, એના ફલમાં તું બહુમાં બહુ કહ્યું સ્વર્ગમાં દેવ થાય, પણ દેવ થયા પછી પણ પાછું સરવાળે ત્યાંથી તો નીચે આવવાનું છે ને. દુઃખો અને દેવ પર્યાયમાં પણ તું દુઃખી તો છે. હવે અંત મેં મિલકે છે માં, અને એ તો આયુ પર્યંત ત્યાં દેવો જે છે ને મિથ્યા દ્રષ્ટિએ દુઃખી છે ને. જો બતાવ્યા શબ્દ છે ને વિષ, આપણી જે ગાથામાં યસ કર્મ વિષ ભૂરિહ સંભવાની, વિષ વૃક્ષના ફળ છે. અને બીજી પંક્તિમાં લખ્યું છે ને તેમાં મુક્તવા નિજ રૂપથી વિલક્ષણ છે, પોતાનું જે સ્વરૂપ છે એનાથી અલગ અલગ છે. જો પેલા જરા જગ્યા કાઢી છે. જો પ્રતિક્રમણ ને પ્રતિસરણ વળી પરિહરણ નિવૃત્તિ ધારણા વળી શુદ્ધિ નિંદા ગ્રહણા એ અષ્ટવિધ વિષ્ણુ છે. હવે કોઈને પ્રશ્ન થાય કે તમે વિષ્ણુ કહો છો પણ શાસ્ત્રમાં એને અમૃત કુંભ પણ કહ્યું છે, તો કહ્યું છે ને કોણ ના પડે છે? ચરણાણ યોગના શાસ્ત્રોમાં વ્યવહારથી એને અમૃત કુંભ કહ્યું છે. એના પહેલાનું પાનું જુઓ, એના પહેલાનું 447 એમાં નીચેથી ત્રીજી લીટી છે ને, જો પ્રતિક્રમણ મળ્યું, પ્રતિક્રમણ પ્રતિસરણ છે ને,
પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગ્રહ અને શુદ્ધિ એ 8 પ્રકારનું શું છે? અમૃત કુંભ, રોહિણી કુંભ. અને ગાથામાં એ પ્રતિક્રમણને શું કહ્યું છે? ગાથામાં પ્રતિક્રમણને નિષ્કુંભ કહ્યું. અને આગળ આધાર પણ આપ્યો છે ને ઉપર ચરણાયુગના ગ્રંથોનો. જો એમાં પણ તમે 446 પેજ ઉપર જુઓ, 446 પેજ ઉપર નીકળી ચોથી લીટી કે હવે વ્યવહાર અવલંબી અર્થાત વ્યવહારને અવલંબનાર તર્ક કરે છે કે જો વ્યવહારનો પક્ષ છે ને એ શું તર્ક કરે છે કે એવા શુદ્ધાત્માની ઉપાસનાનો મહેનત કરવાનું શું કામ છે? કારણ કે પ્રતિક્રમણ આદિથી જ આત્મા નિરપરાધ થાય છે. মানে એ આત્મા પહેલેથી શુદ્ધ છે એ માનવા તૈયાર નથી, નિત્ય શુદ્ધ માનવા તૈયાર નથી. આપણે કલશ તો આવે ને, આત્મા કેવો છે? આગળના કલશમાં આવે ને, શુદ્ધ ક્યારથી? નિત્ય શુદ્ધ છે. હવે એનું કહેવું છે કે તમે પહેલેથી આત્મા શુદ્ધ કેમ કહો છો? પહેલા પ્રતિક્રમણ, સામાયિક છે, સમતા, સ્તુતિ, સ્વાધ્યાય, એ બધા વડે આત્માને પહેલા શું કરો? શુદ્ધ કરો અને પછી એનું અવલંબન. માને આત્મા પહેલેથી શુદ્ધ છે એ વાત એને હજમ થતી નથી. કારણ કે પ્રતિક્રમણ આદિથી જ આત્મા નિરપરાધ થાય છે. કેમ કે સ અપરાધને જે અપ્રતિક્રમણ આદિ છે, જે ગમે તેવા અનર્ગલ પ્રવૃત્તિ છે, તે અપરાધને દૂર કરનારા નહીં હોવાથી વિષ્કુંભ છે. ગમે તેવી અનર્ગલ પ્રવૃત્તિ છે ખોટી વ્યસન આદિની, એ વિષ્કુંભ છે. માટે જે પ્રતિક્રમણ આદિ છે તે અપરાધને દૂર કરનારા હોવાથી અમૃતકુંભ છે. ભાઈ જો એ પાપના પરિણામ વ્યસનમાં હતો અને એને કહ્યું તમે ભગવાનની પૂજા, ભક્તિ, સ્વાધ્યાયમાં આવવાનું રાખો, તો પેલાની અપેક્ષાએ આને શું કહ્યું? એની અપેક્ષાએ અમૃતકુંભ કહ્યો. જો વ્યવહાર આચાર સૂત્રમાં વ્યવહારને કહેનારા આચાર સૂત્રમાં પણ કહ્યું છે કે એમ કરીને આ મૂક્યું છે આગળ. વ્યવહારના આચાર સૂત્રોમાં આ વ્યવહારના પરિણામ